ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે વિધાનસભામાં તડાફડી થઈ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્રીજા દિવસે ગૃહમાં નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં બિલ ફાડી નાખ્યું છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા દિવસે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવતી હતી, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર વિધાનસભાના એક ગૃહમાં નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ છે। વિધાનસભા ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનું આજે ત્રીજો દિવસ છે, આમ તો છેલ્લો દિવસ કહી શકાય આજે। સાથે જ જો વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે ગૃહમાં નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો સાથે જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે સવાલો કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે વિધાનસભામાં તડાફડી થઈ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કે ઇટાલિયા અને અમૃત્યા ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે। ગોપાલ ઇટાલિયાની ચાલુ સ્પીચે કાંતિ અમૃત્યા એ અકળાઈ ઉઠ્યા હોવાની વાત લોકો બહારથી કામ કરવા આવે છે। આ કાંતિ અમૃત્યાએ સવાલ કર્યો તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ કહ્યું જે લોકો છે એ ગેરકાયદેસર બહાર જાય છે એનું શું? આ સવાલ ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો હતો। સરકારને ઓવરટાઈમ આપવામાં રસ છે તો પોલીસને આપો, આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ કરી। તો બીજી તરફ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં બિલ ફાડી નાખ્યું છે। પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામત લાગુ કરવામાં આવે તેવી વાત ઉમેશ મકવાણાએ ગૃહમાં કરી છે। અધ્યક્ષે ઉમેશ મકવાણાને આ બાબતે ઠપકો આપ્યો હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। ધારાસભ્ય સાથે જો વાત કરવામાં આવે તો 12 કલાક એ કામ કરવું જોઈએ તેવું ઉમેશ મકવાણા છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ હતો અને ત્રીજા દિવસ અંતિમ દિવસે નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। તેમાં ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને કાંતિ અમૃત્યા કે જે મોરબીના ધારાસભ્ય છે, આ બંને વચ્ચે અગાઉ પણ આપણે જોયું હતું કે ભાઈ રાજીનામાનો જે દોર ચાલતો હતો, તો હવે એ ગૃહની અંદર પણ એકબીજા સામે એ કહી શકાય કે બોલાચાલી થઈ હતી। તો ઉમેશ મકવાણાએ બિલ ફાડી નાખ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી જોડાયા છે। પ્રદીપ, વિધાનસભા ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ હતો, નેતા વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર। એક તરફ ઉમેશ મકવાણાએ બિલ ફાડ્યું છે અને એવું કહ્યું છે કે ધારાસભ્યોએ 12 કલાક કામ કરવું જોઈએ, તો બીજી તરફ કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા એ બંને ગૃહમાં એકબીજા સામે બોલાચાલી કરી ઉઠ્યા છે। બસ છે પહેલા બે દિવસ વિધાનસભાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર પૂરા થયા। પહેલા દિવસે એ થોડી વાતચીતો, એ નોકઝોક, એ હાસ્યનું મોજું પહેલા દિવસે એ કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન વચ્ચેની જે ચર્ચાઓ થઈ એ દરમિયાન થયું હતું। બીજા દિવસે વિધાનસભા ગૃહની અંદર એવી કોઈ ખાસ ઘટનાઓ ન બની, પરંતુ આજે વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસે સૌથી પહેલાં ઉમેશ મકવાણાએ શરૂઆત કરી। વિધાનસભા ગૃહની અંદર ઉમેશ મકવાણા જ્યારે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન તેમણે એક બિલ ફાડ્યું અને તેમણે કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ અનામત આપવી જોઈએ। ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓનો મુદ્દો બન્યો છે ઓબીસી વર્ગીકરણ, અને વર્ગીકરણને લઈને ઉમેશ મકવાણાએ પણ તેમના સમર્થનની અંદર એક પત્ર લખી ચૂક્યા છે। જો કે હવે ઉમેશ મકવાણાએ ઓબીસી વર્ગીકરણ બાદ અનામત એ પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ મળવું જોઈએ, આ પ્રકારની વાત વિધાનસભા ગૃહની અંદર કરતા એક બિલ તેમણે ફાડ્યું। જ્યારે બિલ ફાડ્યું ત્યારે વિધાનસભા ગૃહની અંદર અધ્યક્ષે તેમને ટકોર પણ કરી કે તમે એ નિવેદન આપી રહ્યા હતા એ વાત તમારી યોગ્ય હતી, તમે જે કંઈ પણ રજૂઆત કરતા હતા એ તમારી વાત હતી, પણ તમે બિલ ફાડ્યું એ તમે ખોટું કર્યું। આ વિધાનસભા ગૃહની અંદર ઉગ્ર બોલાચાલી બાદ આ ઘટના બની હતી। ત્યારબાદ વધુ એક વખત વિધાનસભાની અંદર આમ તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાએ ભૂતકાળની અંદર મોરબીની માં વિસાવદરવાળી કરવાને લઈ રાજીનામા આપવાની ચર્ચાની વચ્ચે બંને નેતાઓ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ફરી એક વખત વિધાનસભા ગૃહની અંદર બંને નેતાઓ ચર્ચામાં આવ્યા છે। અને આ વખતે જ્યારે આ બંને નેતાઓ ચર્ચામાં આવ્યા છે ત્યારે બીજું કોઈ કારણ નહીં, કારણ એવી વાત હતી કે ગોપાલ ઇટાલિયા એ વિધાનસભા ગૃહની અંદર બોલી રહ્યા હતા, પોતાની વાત મૂકી રહ્યા હતા।
કામના કલાકોને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા અને તેમનું એમ પણ કેવું હતું કે ઓવરટાઈમ આપવો હોય તો ગુજરાત પોલીસને ઓવરટાઈમ આપી શકાય. આ મુદ્દે તેઓ ચર્ચા કરી રહ્યા હતા અને દરમિયાન કાંતિ અમૃતિયાએ પણ વચ્ચે એ જવાબ આપ્યો, વચ્ચે તેઓ બોલી રહ્યા હતા. આ મામલાને લઈને બંને નેતાઓ એકબીજાની સામસામે આવી રહ્યા છે. કાંતિ અમૃતિયાનું એવું કહેવું છે કે જે બહારથી કર્મચારીઓ કામ કરવા માટે ગુજરાતે આવી રહ્યા છે એ કેટલાક એ કામો કરતા એ લોકોની નોંધણી પણ થવી જોઈએ એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી. કેમ કે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે અને ત્યાં સિરામિક ઉદ્યોગ છે કે જેમાં કામ કરનારા એ મોટાભાગના લોકો એ બહારના રાજ્યોથી આવી રહ્યા છે. ત્યારે સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે ગેરકાયદેસર ઘણા લોકો બહાર જઈ રહ્યા છે, એની પણ તપાસ ચલાવવી જોઈએ, એની પણ કામગીરી ધ્યાને દેવી જોઈએ. જોકે આ વાતને લઈને બંને નેતાઓ એકબીજાની સામસામે આવ્યા હતા. હવે જોવાનું રહેશે કે વિધાનસભા ગૃહ આજના દિવસ દરમિયાન આ વાતોથી લઈને પૂરું થશે કે હજુ પણ વધુ ઉગ્ર બોલાચાલી અને હજુ પણ મામલો એ ગરમાતો રહેશે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ. તો જે પ્રમાણે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન છેલ્લા દિવસે, અંતિમ દિવસે 2 દિવસ તો જો કે શાંતિપૂર્ણ માહોલની અંદર ચર્ચાઓ કરવામાં આવી, થોડી ઘણી હાસ્યની વાતો પણ કરવામાં આવી. જે પ્રમાણે કિરીટ પટેલે સવાલો કર્યા હતા, એમના જવાબો માગ્યા હતા, એ બધી જ વાત. પરંતુ ત્રીજો દિવસ જેવો શરૂ થયો એ જ દિવસે નેતાઓ જે છે તે બોલાચાલી ઉપર આવી ગયા હતા. તો બીજી તરફ ઉમેશ મકવાણા કે જે બોટાદના ધારાસભ્ય છે તેમણે એક બિલ ફાડી નાખ્યું હતું અને તે બિલ ફાડ્યા બાદ અધ્યક્ષે તેમને ઠપકો આપ્યો હોવાની પણ વાત અત્યારે ચર્ચાઈ રહી છે. જો કે સવાલ અને જવાબ એ ગૃહની અંદર આપવાના હોય છે ત્યારે સૌ કોઈની નજર ગોપાલ ઇટાલિયા પર હતી અને કાંતિ અમૃતિયા પર પણ હતી. કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી કાંતિ અમૃતિયા એ પણ ટ્રેન્ડ થયા હતા અને ગોપાલ ઇટાલિયા એ હજુ પણ એ ટ્રેન્ડ થઈ રહ્યા છે. કારણ કે જ્યારથી વિસાવદરની અંદર એમણે એન્ટ્રી કરી છે ત્યારથી જ ગોપાલ ઇટાલિયા ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે મોરબીથી એક વિવાદ સર્જાયો હતો અને ગોપાલ ઇટાલિયાનું નામ લઈને આરોપ પ્રત્યે આરોપ લગાડવામાં આવતા હતા. ત્યારબાદ એ રાજીનામાની વાત કરવામાં આવતી હતી. કાંતિ અમૃતિયા એ ગાંધીનગર પહોંચી ગયા હતા. ત્યારબાદ એ આખો મુદ્દો જે તે શાંત પડી ગયો હતો. ત્યારબાદ એ ગાંધીનગર ખાતે બંનેની મુલાકાત થઈ જાય છે. ત્યાં પણ બોલાચાલી જેવા કે ભાઈ હાસ્ય કહી શકાય કે કટાક્ષમાં વાતો થઈ હતી. એ ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કાંતિ અમૃતિયાએ પોતે એ ફોટા એ સોશિયલ મીડિયા એમના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા. ત્યારબાદ આજે ગાંધીનગરની અંદર જે વિધાનસભાનું ચોમાસાનું સત્રનો ત્રીજો દિવસ એટલે કે અંતિમ દિવસ હતો તે દરમિયાન પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે નાની મોટી બોલાચાલી થઈ હોવાના એ સમાચાર અત્યારે મળી રહ્યા છે.